હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલી જિલ્લાના વડિયા નજીક હનુમાન ખીજડીયા વિસ્તારમાં શંકાસ્પદ દૂધના ટેન્કર મામલે હવે તણાવ સર્જાયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે તેમણે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું। ટેન્કરને રોકવા જતાં યુવરાજસિંહ જાડેજાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ ગાડીના કાચ તોડી નાખ્યા અને સાથે રહેલા મિત્ર પર તથા ડ્રાઈવર પર મારપીટ કરી હતી। હુમલામાં ઘાયલ થયેલા ડ્રાઈવરને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આક્ષેપ મુજબ જણાવી દીધું કે આ ટેન્કર હનુમાન ખીજડીયાથી અરવલ્લી બાયડ તરફ જતું હતું। યુવરાજસિંહે દાવો કર્યો છે કે દૂધમાં ઝેરી કેમિકલનું મિશ્રણ કરવામાં આવતું હતું। હાલ સમગ્ર મામલે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે। અંદર જે સફેદ દૂધનો જે કાળો બજાર ચાલતી હતી એ કાળા બજારને ઉજાગર કરવા માટે હનુમાન ખીજડીયાથી જે દૂધ ભરી અને અરવલ્લી બાયડ તરફ જે જતું હતું ત્યાં ખાસ કરીને વડિયા જે છે ગામ ત્યાં એક ટેન્કર જે જતું હતું એનો ફોટોગ્રાફ અમારા દ્વારા લેવામાં આવ્યો હતો। ત્યારે અમારી ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તેને લઈને આજે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા પણ અમે જઈ રહ્યા છીએ અને આ જે દૂધ પકડાયું હતું એ દૂધ કેમિકલ યુક્ત હતું। તેના માટે પ્રાથમિક તપાસ માટે અમે FSSAના અધિકારીને ત્યારબાદ મામલતદારને અને અહીંના એસપીને અમે જાણ કરેલી હતી અને એ અધિકારીઓ આવ્યા હતા અને આનો પ્રાથમિક રિપોર્ટ જે છે દૂધનો એ આવી ગયો છે અને એ દૂધનો જે પ્રાથમિક રિપોર્ટ છે તેની અંદર બીફ ટેલો, તેની સાથે સાથે લાડ, તેની સાથે સાથે ડિટર્જન્ટ, તેની સાથે સાથે યુરિયા જેવા અલગ અલગ કેમિકલોના માધ્યમથી આ દૂધ બનાવવામાં આવતું હતું અને 10,000 લીટરનું જે ટેન્કર જે હનુમાન ખીજડીયાથી લઈ અને બાયડ સુધી ઠલવવા જતું હતું તેનો અમે પર્દાફાશ કર્યો છે। 24 કલાકથી નથી સારવાર કરી, હવે તાત્કાલિકમાં કરાવો।